કોરોનાએ સમગ્ર વિશ્વમાં મચાવેલા હાહાકારથી હજી પણ ફફડાટ છે ત્યારે કોરોનાએ ફરીથી નવા સ્વરૂપમાં દસ્તક દીધાના અખબારી અહેવાલ મળ્યા છે। ચીનના વૈજ્ઞાનિક શી ઝેંગલીની ટીમે દાવ કર્યો કે કોરોના વાયરસ જેવો જ નવો વાયરસ ચામાચીડિયામાં જોવા મળ્યો જે માનવીમાં ટ્રાન્સફર થઈ શકે છે। ચીનના વિજ્ઞાનીના આ નિવેદનને ફક્ત ચીન જ નહીં આખા વિશ્વમાં સનસનાટી મચાવી દીધી। તબીબોના મતે આ વાયરસથી ડરવાની જરૂર નથી। શરદી ખાંસી અને તાવના લક્ષણ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો। આ વાયરસ જો એવું નક્કી કરે કે માણે મનુષ્ય ઉપર હુમલો કરવો છે તો એ કરવાની એનામાં શક્યતા પૂરેપૂરી છે। અત્યારે કોઈ પણ મનુષ્યના કેસ દેખાયા નથી, એને કારણે જ હજી એને વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે ડિક્લેર કરવામાં આવ્યો નથી। આપણી વાત કરીએ ભારતની વાત સ્પેસિફિક, તો હવે અત્યારે ભારતની ઋતુ ચેન્જ થવા આવી। એવું કહેવાય કે શિયાળો પૂરો થવા આવે છે, અત્યારે ધૂળેટી હોળીનો એટલે શરદી ખાંસીના કેસીસ વધવાના। આવા કિસ્સામાં કદાચ આ જ નહીં, આવા બીજા કોઈ પણ વાયરસ જો હુમલો કરે તો એ વધવા ફેલાવાની શક્યતા હોય। એટલે સામાન્ય સંજોગોમાં કોઈ પણ રેસ્પિરેટરી વાયરસ માટે જો આપણે જે કાળજી રાખતા હોઈએ એવી જ કાળજી આપણે રાખી શકાય। અત્યારે પેનિક કરવાની જરૂર નથી। એક